प्रभु मर जाओ घर जाना ए गाम रे मारे करवा प्रभु लीला का प्रभु लीला तारे गावुं नहीं, तारे जावुं नहीं, तारे रमवुं नहीं, हैं नहीं रमवुं पण तने थयुं हुं एमनी उभरे उभरे सखा तू जेवुं गा ने एवुं ज अहींया वागे। हाँ उभरे उभरे न जाऊं अहींया अशोक भाई बैठा हमणे बोलावशे गाडीओ बोलावे गाडी पोलीस પોલીસ થી તો બધા પીએ ગોપીને
હે રાધે તેડા હે રાધે શ્રી રાધે એ વન મારા સરમાડું રે बजाऊं राधा तेराऊं एवन मारा सरमाड़ू रे ખરેખર આવું સરસ મજાનું આયોજન હોય અને આટલા શ્રોતા ગણો હોય અને જો મને આજની રાતના વખાણ કરવાનું મન થાય અને બે લાઈનમાં આપણે એના અશોકભાઈ વર્ણન કરવું હોય તો કી રીતના ચંદ્ર ખીલ્યો છે સોળે કડાએ સૂરજને શરમાવે રે
કાળા કાળા કણજીને ઈલાન છો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હે હે શેષ મારો સામળીઓ કે ગોમતી જીવન ભૂ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા સોનાની નગરી મારો એવું મારો દ્વારિકા મારો એ માધવતાની રેડિયુમાં બોલે જી રામ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ભલે ભલે હા હમણાં નેક્સ્ટ હમણાં રાઉન્ડ આવશે એ ભગવાન હા સખા શું રાયડું નાખે છે બસ એટલી વારમાં ટાવર બાઈને વયા ગયા. એમાં શું સખા ટાવર બાઈને અમે તો રાસલીલા કરતા હતા. આટલા લગી મારી જરૂરિયાત હતી ત્યાં લગી બાકી ગોપીજનો આવ્યા ભેગા ટાવર બાઈને વયા ગયા. એ સખા એવું ના કહેવાય. ભલ ભલા ટાવર બાઈને વયા જાય. તમારો વાક નથી એમાં. કેમ
એમ નહીં, તમે મને કઈ પૂછ્યું એલા રસ્તામાં જવામાં કઈ તકલીફ પડી? હા સખા હું તને પૂછવાનો જ હતો કે તારું મોઢું કેમ એવું ઉતરેલ કઠી જેવું થઈ ગયું? બાયુને તેડવા જાય મોટા ઉતરેલા જ હોય. કેમ? બાયણે બધાય સિંહ હોય. હા ઘરે જાય તો માં ચામુંડા અસવાર થઈ જાય. સિંહ બેઠો બેઠો શું કરે? પાઈમસમાં હવા ભર્યા રાખે. હા પણ ભગવાન તમે મને રસ્તામાં જવાનું કઈ પૂછ્યું નહીં. સખા ઈ હું તને કહું છું કે શું એવો વાંધો આવી ગયો કે તારું મોઢું એવું થઈ ગયું? એની વાત જવા દો ભગવાન. આ શું થયું? અહીંથી તમારો રથ હું લઈ ગયો નહોતો. તો સખા શું લઈ ગયો તો? કારણ કે મારી આગળ રાજદૂત ગાડી છે 1970 ના મોડલની. હા એ રાજદૂત ગાડીમાં 5 લીટર કેરોસીન નાખ્યું. હા 200 ગ્રામ ઓઇલ નાખ્યું. બરાબર. મચ્છરની કોઈ ઓલી નહીં. હા ભગવાન બરસાના જતો તો હા એમાં રસ્તામાં વિહામો ખાવા બેઠો. બરાબર સખા. એમાં આગલા વ્હીલમાં હવા ઓછી થઈ ગઈ. હા પછી મેં તમારું નામ લીધું હા બરાબર સખા. રાબેતા મુજબ. હા મેં કીધું હે કાળિયા ઠાકર. બરાબર. તા તો આગલા મોરલી થઈ. એ ના હોય એવું. પછી ભગવાન તમારું મેં બીતા બીતા બીજી વાર નામ લીધું. હા બરાબર સખા. મેં કીધું હે દ્વારકા વાળા. પછી તા તો મોરલી મહિની પંખામાં અડવા. હવે જા. ગાડી થઈ ગઈ હજડ બામ. પછી શું કર્યું? પછી હાલે મંડો હું બેઠો કડીક પલોટી વાળી. હા એ તો વન વગડામાં બીજું તો મળે ઈ શું? પછી ભગવાન ત્રીજી વાર તમારું નામ લીધું. મેં કીધું હે મુરલીધર મહારાજ. પછી તા તો ટાઈ ને ટ્યુબ નોખા. પછી કોઈ શક્યતા જ નહોતી. આઈ લોગ્યો બરસાના લગી. સખા ચાલીને ગયો ત્યાં સુધી? આઈ લોગ્યો હરવે. પછી રાધાજીની ઘરે ગયો. મારી આગતા સ્વાગતા કરી. ભગવાન મને જમાડ્યો જુઠાડ્યો. સરસ મજાનું મને ભગવાન પલીધું ખવડાવ્યું. સખા પલીધું એટલે શું? આ લોકોને થોડી ખબર હોય. પલીધામાં કાંઈ ન હોય. 3 દીની ટાટી રોટલી હોય. હા એના 4 બટકા કરે. બરાબર. એમાં પાડાને પાવાની ખાટી સાઈસ નાખે. હા એમાં 2-3 લહણની કર્યું નાખે. હા આને ભગવાન આપણી માલધારી ભાષામાં પલીધું કહેવાય. બરાબર. અને અટાણની આપણી બહેનો છે એને ચંદન ચકોરી કહે. હા કારણ કે ચમચિયાથી ખાવાની મજા આવે. બરાબર. સવારે વહેલા મોડું ઉઠે તો એ ચંદન ચકોરી ઘાયા ઘા બની જાય. બરાબર સખા. પછી શું થયું? પછી ભગવાન તમને તો ખબર જ છે શું? કે બાજુ અરીસા સામે બેસી જાય. હા કલાક 2 કલાક 3 કલાક રાહ જોઈ. કોઈ બહાર આવ્યું નહીં. હા ગામમાં 2-3 રૂંબાળા કાઢી આવ્યો. બરાબર સખા. ત્યાં ગામમાં અમુક કપલીનું હોય. કેવી? ત્યાં આમ કરે આમ. હા કયું ગામ? બરાબર. ક્યાં રહેવું? હા મેં કીધું અહીંયા હું ચૂંટણીનો પ્રચાર કરવા નથી આવ્યો. બરાબર છે સખા. અહીંયા હું ગોપીજનોને તેડવા આવ્યો છું. હા બરાબર. પછી ભગવાન મારો મગજ હાવ ફાટી ગયો. પછી શું કર્યું? પછી એક ના બાવળા ચાલી ભંગોરી. હા એમાં 3 ગોપીને સોળે શણગાર સજાઈ ગયા હતા. હા સખા. કઈ 3? આ બાજુની. આ 3 ના. એક ઓલી જો ઝૂલે ને એને એક કામ બાકી હતું. શું સખા? ઓલો બાજુ એ લાલ લીટો ન કરે વૈસારે. સખા એ લાલ લીટો ના કહેવાય. શું કહેવાય? એને સેથો કહેવાય. આ એ સેથો મેં આમ કે નામ કરી દીધો. શું મેં આમ કરીને આમ કરી દીધો? હું વાંધો મેં મદદ કરી. એ સખા એવી મદદ હોય? એમાં કાઈ ભગવાન સેવાનું કામ છે. એમાં હું સખા એવી મદદ ના હોય. ઈ તારો અધિકાર નથી. એમાં અધિકારનું ઓલા અધિકારનું શું હોય? સખા અધિકારનું એવું હોય કે એ તો જેને 4 ચોડી અને અગ્નિની સાક્ષીએ 4 ફેરા લીધા હોય ને ઈ એનો અધિકાર છે. એક સમજાઈ ગયો લી ચોરી કરીને આટા ફરતા હોય. એ સખા ચોરી કરીને નહીં. તમે કયો ચોરી કરીને આમ આટા ફરતો હોય. અરે એ સખા મંડપ હોય એને 4 ચોરી કહેવાય. વચ્ચે અગ્નિ હોય. સમજાઈ ગયું બોલો માં. હું સમજાઈ ગયું. આવી રીતે જો આમ 4 થાંભલા કોયડા હોય. હા ભલે આપણે થયા નથી, કોકના જોયા છે બિચારાઓના. આવી રીતે 4 મંડપ કોયડા હોય. હા એમાં ભાઈતે ભાઈતની હાડીઓ બાંધી હોય. વૈસારે ભડકો ભરતો હોય. એને ભડકો ના કહેવાય. સાઈડમાં ગોર બાપા પડ્યા હોય. અરે શ્લોક બોલતા હોય કાકા. પછી બાઈ ને ભાઈ ને કઈક રાંધવા જેવું બાંધીને આમ આટા ફેરવતા હોય. એ રાંધવું ના હોય. એલા ઈ રાંધવું ના હોય. એને છેડા છેડી કહેવાય. અને આપણા ભાઈઓ ભાઈડા છે, ભાઈડા મુસારા 3 ફેરા આગળ ભાઈઓ. હા અને બેનું ને બિચારું ને એક જ ફેરો આવ્યો. બરાબર સખા. બેનો ને એક ફેરો આવે. તો બાઈઓ બુદ્ધિ પુગાડી. શું? બાઈઓ ફેરા ફરતી કેતી જાય. શું કેતી જાય? કે દીકરા અટાણ તાર જાવું હોય ત્યાં જા. હા 6 મહિના જવા દે. હા ગદ્દા પાસે બકરી આવે એમ તો મને કહી દે. આ બાઈ બુદ્ધિ પુગાડી ભગવાન. સખા તારે હોય એવું બધાને ના હોય જ ને. ભાઈઓની બુદ્ધિ એવી હોય. સખા તું બીજી આડાવડી વાત રહેવા દે. મેં તને અહીંથી જે કામ કીધું તું એ તે કર્યું કે નહીં? એ ભગવાન હાવ ભૂલી ગયો. શું કીધું તું? તમે કઈ કીધું તો ખરા મગજમાં જ નીકળી ગયો હાવ.
સખા મેં તને જય શ્રી કૃષ્ણ કરવાનું કીધું તું ત્યાં જઈ હાવ ભગવાન ભૂલાઈ ગયો, હાવ ભૂલાઈ ગયો. તને ઓમેજી ના કીધું એવા તું કામમાં કરીને આવી. કે અહીંયા જય શ્રી કૃષ્ણ કરી તું વાંધો. વાંધો કાંઈ નથી સખા, એ તો અહીંયા કરવા જ પડશે. હા હા ગમતે ક્રમવાર સખા ક્રમવાર કરવા પડશે. એનું નામ પૂછી લે, મને ઓળખાણ થઈ જાય, વૈષ્ણવોને સારું લાગે. વૈષ્ણવને સારું લાગી ગયું ભગવાન. કેમ સારું લાગી ગયું? કારણ કે આપણે બે 1 કલાકથી આવ્યા. અરે એમાં આમ ઘુમેડી મેરી, આમ ઘુમેડી મેરી. માયરી કોઈના મોટા લાઈટમાં જોયા હતા તમે? સગા એ તો કઈ મેં જોયું નથી. આ ગોપીજનો આવ્યા ભેગા મોટા કેટલા લાઈટમાં આવી ગયા જો. અમુક ને આમ પીડીઓ હાથમાં રહી ગઈ હતી અને અમુક આમ ચશ્મા માંડ્યા હતા લોવા. એ સખા હા એ બીજી આડાવડી વાત રહેવા દે. એમને આ ડિમાન્ડ છે આની અટાણે. હા સમજ્યા? બરાબર. તો હવે નામ પૂછી લે. નામ પૂછ્યું, જય શ્રી કૃષ્ણ કરી આવું. હા નંબર 1 એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. તમારી ઉપર એ કાળિયા ઠાકરે કૃપા કરી હો. કા સખા આમ કેમ બોલો છો? પણ કૃપા બધી આડી કરી, થોડીક ઊભી કરી હોત ને. કા તાર શું કઈ કામ હતું? એમને આ તો વાત છે. તમારું નામ? સખા મારું નામ જાણીને તમારે કામ શું છે બધું? મારે કામ નથી, અમારા ભગવાનને કામ છે. ભગવાન કેમ સીધા વાત ના કરે? સીધા વાત ન કરે. કેમ? ક્યારેક તો અમારે ભગવાન હારે વાત તો કરાવો ના ડાયરેક્ટ. ના કરાવું, પણ તમારું નામ દ્યો. એમ? હા તમે ભગવાનના શું થાવ? ભગવાનના ભગત. કોકને પૂછી લે, ભગત નો થતા હોય તો શું થાય? પૈસામાં કોક હોય ને બીજા કઈક કહેવાય. ચમચો. હા એ. તમારું નામ? સખા મારું નામ છે રાધે. કે અમારે ક્યાં ઘરે બાંધે? એટલે મારું નામ રાધે છે. એવું છે એમને. નંબર 2 એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. લે લે એલા પણ તને દીકરો કીધો એમાં વાંધો હું? આ હું ગયો હશે અહીંયા? અહીંયા હું લેવા ગયો તો તું? પણ તને દીકરો કીધો એમાં વાંધો હું? એ તમે ભગવાનના શું થાવ? ભગવાનના અમે ભગત. અમે 3-4 બેનું ભગવાનને શું થાય? ઈ પાછી ખબર નથી મને. એ તને કાયમ ખબર નથી રહેતી. ઈ મને નથી ખબર સારી. અર્ધાંગના. અડધાંગના એટલે? અર્ધાંગના એટલે તું અમારો એ નાતે તું અમારો દીકરો જ થા બેટા. તો હશે મમ્મી, હશે એવો કોઈ દી હિસાબ નથી કર્યો. અને હું એકલી નથી આવી તો તારા પપ્પાએ આવ્યા. પપ્પા ગયા? જો લાલ ટી શર્ટ પહેરીને બેઠા. ક્યાં? આને પપ્પા કહેવાય? આ તાર પપ્પા? હવે આને તો પપ્પુણી કહેવાય, પપ્પુણી. એમ? હા. હા. તમારું નામ? એલા મમ્મીને નામ પૂછાય કે? પૂછાય. દીકરા તને મારા નામની ખબર ન હોય? નથી ખબર મને. હે? મારું નામ છે અનિતા. 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 તો મળતી રાશિઓ. નંબર 3 નંબર 3 જય શ્રી કૃષ્ણ સખા. એલા એ તને કીધું, મેં કીધું કા? અમે આવ્યા હતા. તું તેડવા આવ્યો હોય તો અમે તારા મહેમાન થયા કહેવાય ને. તેડવા અમે આવ્યા હતા, તમે અમારા મહેમાન કહેવાઓ. જય શ્રી કૃષ્ણ પેલા ઘરધણી કરે. બરાબર. અહીંયા તમે ન બોલવા દો, ઘરે એ ન બોલવા દે. તો અમારે બોલવું ક્યાં? ઈ એટલે આપણા ભાભી. એટલે તારા ભાભી. આપણા નહીં, આપણા નહીં, એના નહીં, તારા. તારા ભાભી. એલા અમે ક્યાં તારું ઘેરે હાલે છે? મારું ઘરમાં હાલેવામાં કોઈનું નહીં હાલતું હોય. હું વાત કરસ? અહીંથી હોરે ખાનગોપી રમીને જાઓ, ડેલીએ જો ટપોરો મારવા. બરાબર. તા તો આખું રહોડું મને ધ્રુજવા. એમ કહો હે ભરની દીકરી, ચાની કેટલી આવતા હતા, ચાની કેટલી આવી જાય. વાહ રે વાહ. એમ કહો હે ભરની દીકરી, ચાની ડીશ આવતા હતા, ચાની ડીશ આવી જાય. અરે એમ કહો હે ભરની દીકરી, કાથોટ આવતા હતા, કાથોટ આવી જાય. હું વાત કરે છે? હા. પણ એલા આ બધું કઈ આપે તને? આ બધું ચામ વિસરવા બેહી થઈએ. એ આયલું ન કહેવાય. કાંઈ એમાં શું વાંધો? આમ જો આ બધાય તારા દાંત કાઢે છે. કોણ દાંત કાઢે છે? પાછળ જો આ પરિવાર બેઠો ઈ. બધાય દાંત કાઢે, એ બધા ઉપર સરા કાઢે છે. કેમ? ઈ તો હું એટલો ભોરો છું એટલે બધાની વચ્ચે કહી દઉં. બાકી અટાણે 50-60% ડેલીનો આગળ દઈને તાજે પાણી હું ડોરે પાણી તારી ભાભી. એમ? તારે હોય ને એવું બધાય ના હોય. તમારું નામ? બધાયના નામ પૂછીને શું કામ? અરે નામ છે આ ભગવાનના. આ ચૂંટણી આવે તો ઓલા કરાવવા શું કહે? આધાર કાર્ડ. ચૂંટણીમાં આધાર કાર્ડ ના જોઈ, અરે જોઈ ખાસ. ચૂંટણી કાર્ડ જોઈ.
સખા મારું નામ છે ચંદ્રાવલી. તો આપણે બી હાવ મળતી રહેશે કેવી હવે. રીતે? મારું નામ છે ચંદુભાઈ સાયકલ વાળા. હા તો મને- નંબર 4. આ તમારી બેન કેમ ચાલી કેમ ખાંભો ઊભી હલતી નથી ચલતી નથી? સખા એ અમારી બેન છે. તમારી બેન નહીં પણ એમ છે હો. એ તને ખોટો વેમ છે. પૂછી લઉં કેમ છે? પૂછ જોઈ. હાલો. એલા એ એમ નહીં સમજે. અમારી બેન બેરી છે, હાવ બેરી, પછી મૂંગી છે મૂંગી, અને થોડીક ભોળી છે. તો એના બાપાનો હું ડાબલો ડેટો હતો. એને કૃષ્ણ કનૈયાના દર્શન કરવા. ભાઈ આવવાનું ક્યાંય કામ હતું, હાજા હારાનું કામ હતું. પણ તો કદાચ કનૈયાના દર્શન થઈ જાય ને કાનુડાની જો કૃપા વધી જાય હા તો એ હાજી થઈ જાય એટલે લઈ. તો હવે મારે જે રીતના કેમ કરવા? તારે એના જેવું થવું પડે. તો વાર લાગી જાય. કેમ? બધું તૈયાર થવું પડે ને એમ એના જેવું નહીં. હવે એ તો એના જેવું એટલે કાલા ઘેલા મૂંગા બેરાની ભાષામાં હાનમાં હાલમાં સમજી જાય. ઈશારામાં સમજ. પાકું અટતો નહીં હો છેટેથી. છોકરાઓના ફુગા ફોડી નાખી. એલા સખા ઈ હું લપુડી કર. પણ એ તું હું કેવા માંગે કઈ સમજતી નથી તો હળિયું જ કાઢે ને એટલે ફુગો તને લઈને કીધું. જાતે એને એમ થાય કે આ ફુગાવાળો આવ્યો. ઈ વેચવામાં જ હાલે એમ. જો જો તને કીધું છેટેથી હટતો નહીં. એને સુખા ખારી છે હો, ઈ અમારી દેવી છે. ઈ અમારી દેવી છે. કેમ એલા એ હું તું સમજસ? એલા એ આમ પાછો વેડતો. અરે સુખા એનું નામ દેવી છે. એલા એમ નથી દેવી. દેવી છે. એમ તો રાજકોટમાં દેવી, અહીં ચોકીમાં નથી દેવી. હા સિટીમાં દેવી છે. રાજકોટમાં દીધી ક્યાં રાખી? એલા એ શું છે? એ નથી હેમજી. હા જય શ્રી કૃષ્ણ મહારાજ. એ તારી માઈસી બોલે જ છે, તને બનાવતી હતી. નામ પૂછો. અને એ કેવું પડે કે નામ પૂછો. આ બંધ થઈ ગયું. તમારું નામ? તમે માઇક્રોફોન ને અડોમાં. એને માઇક્રોફોન નો અડતા. હાલો. હા તારું નામ? મારું નામ દેવી તો કીધું. સાચું નામ? સાચું નામ? હંસાબેન ભરતભાઈ પરમાર, મૌડી ફાયર બ્રિગેડ. હા મેડમ. જોઈ લો એનું નામ સુખા. હાર્મોનિયમ આપજો, હાર્મોનિયમ. હાલો હાલો. હાલ આ ચેનલ હલે બીજું કાંઈ નથી. હાલ હાલ હાલ. ચાલુ ચાલુ. હાલ 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 હાલ. હાલ 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 હાલ. ભંગડિયા પરિવારને આંગણે આવું સુંદર મજાનું આયોજન હોય જ્યાં માતાજીનો નવચંડી યજ્ઞ હોય. હાલો હાલો. અને દ્વારિકાનો નાથ કાળિયો ઠાકર એમના જ્યાં આગમન થયા હોય ભાઈ ભાઈ. ત્યારે કૃષ્ણ કનૈયા ઉદ્ધવજીની સાથે સુંદર મજાના સંદેશા મોકલે છે. હા ભાઈ હા. અને રાસે રમવા માટે રાધા અને ગોપીજનોને બોલાવે છે. સુંદર મજાનું આમંત્રણ આપે છે. એમના સંદેશા સાંભળી અને ગોપીજનો શું કહે છે? હે
માટે ગોકુળ તારું ગમતું નથી હોને વળી હમણાં લાગે ખારી ખારી દે એ પણ મારા વાલાની હારે વે એ તે તો સીધને કરાયું સામડા ये बात પણ દ્વારિકા જઈ તારો દીપૈરો હા ભાઈ હા ભાઈ હા અને વાલીના ખબરો લીધી નહીં કાંઈ હે વનાન રે પણાના નેણલા એ અમને ભૂલી કાં ગયા ભગવાન वरी आई भी હાલો 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 अब गोरी यारी छुटन गोटवा होन वाली रात उठा दलीनी जमा पण ભૂલી પડું છો મારા ભગવાન તું તો સામે આવજો શામળા પણ ભૂલી પડું છો મારા ભગવાન રે તું તો સામે આવજો શામળા પછી ઉકળા મારા હૈયાના જોને અરે એમાં કુછે જ ના હોય કામણી જેની જોતા તા વાતડી એવા સાજન અમને હામા મળ્યા પછી ઉઘરા હૈયાના હાટ ત્યાં કુચી ન હોય કામ નહીં એવા સુંદર મજાના કૃષ્ણ કનૈયાના જ્યાં બેસણા હોય અને ગોપીજનો ત્યાં રાસે રમવા માટે ગયા હોય ત્યારે શું કહે છે દ્વારિકામાં જાય
સાંભળિયા થોડી તજાને રાવું ઠાકોર
કાનુડા મને નાચ રમાડો કન્યા મને રાસ રમાડો રમાડો વાલા મને રાસ રમાડો દે 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 બજક ઢોલ દે દે સનાઈ છો દે 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 બજક ઢોલ દે દે સનાઈ છો દગલા 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 પખાત દે દે બોલે ભગવાન